અર્પિત પટેલ છે અને મારો પોતાનો આઈટી સર્વિસીસનો બિઝનેસ છે. હવે મને પર્ટિક્યુલર આઈટીમાં હોઈએ એટલે કેવું છે કે ઈચ્છા એવી હોય કે આપણે બધું ઓટોમેશન બેઝ જ કરીએ, કારણ કે આપણે લોકોને બી સજેસ્ટ કરતા હોઈએ તો આપણને બી એવું છે કે ભાઈ આઈટી બેઝ ઉપર ઓટોમેશન બધું કરીએ. તો જ્યારે મેં મારું ઘર કર્યું હતું ત્યારે બી હું પર્ટિક્યુલર વાઈફાઈ હોમની પ્રોડક્ટ છે ને 4 વર્ષથી યુઝ કરું છું. અને જ્યારે મેં મારું ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનર કર્યું હતું રાજેશભાઈ પંચાલ પાસેથી કર્યું હતું. રાજેશભાઈ પંચાલે મને પોતે સજેસ્ટ કર્યું હતું, વાઈફાઈ હોમની પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી. અને ત્યારે મેં થોડું સર્ચ આઉટ કર્યું હતું, મેં પોતે વેબસાઇટ દેખી હતી અને ફિઝિકલ વિઝિટ બી કર્યું હતું એમની પોતાની ગાંધીનગર ઓફિસીસની. તો મને પર્સનલી એમની પ્રોડક્ટ એ વખતે માઇન્ડમાં બેઠી હતી અને મેં 4 વર્ષ પહેલાં એ પ્રોડક્ટને મારા ઘરમાં ઇન્સ્ટોલ કરાવી હતી. અને મારા ઘરમાં તો એ વખતે હું એલેક્સા બિઝનેસ યુઝ કરું છું. એ વખતે મેં બધું જ ઓટોમેશન વાઈફાઈ હોમનું લીધેલું હતું. ટિલ નાવ સુધી અત્યાર સુધી મને સર્વિસનો કોઈ ઇસ્યુ થયો નથી. અને જનરલી ઓટોમેશનમાં 1 કોલ પર આપણને સર્વિસ મળતી હોય છે. એઝ વેલ એઝ જ્યારે મારું પોતાનું નવી ઓફિસીસનું જ્યારે પ્લાનિંગ હતું એમાં બી રાજેશભાઈ પંચાલ જ પોતે ઇન્ટિરિયર છે. અને ફરીથી એમને પૂછ્યું કે એમને બી ફરીથી સેકન્ડ વાર બી આ જ પ્રોડક્ટનું સજેશન આપ્યું હતું. અને મને પર્સનલી કોઈ ઇસ્યુ ન હતા, એના કારણે મેં વાઈફાઈ હોમની જ પ્રોડક્ટ એડોપ્ટ કરેલી છે. અત્યારે મારી ઓફિસીસમાં ઓલ ઓટોમેશન મેં વાઈફાઈ હોમ પાસેથી કરાવેલું છે. મારા બધા સ્વિચીસ, કર્ટન્સ અને બધું જ ઓટોમેશન મેં વાઈફાઈ હોમ પાસેથી કરેલું છે. એઝ વેલ એઝ મારા બધા એસી બી વાઈફાઈ હોમ પાસેથી જ મેં ઓટોમેશન કરાયેલા છે. અહીંયા બેઝમાં એમને કંઈક ઇક્વિપમેન્ટ આપ્યા છે, એના બેઝ ઉપર મારા બધા જ એસી બી ઓટોમેટેડ છે. તો ટિલ નાવ સુધી આઈ એમ અ હેપી કસ્ટમર. અને હું સજેસ્ટ કરું છું કે ભાઈ વાઈફાઈ હોમનું તમારે કોઈને બી જો ઈચ્છા હોય તો વાઈફાઈ હોમનું પ્રોડક્ટ લેવી જોઈએ. એમનું સર્વિસ અને પ્રોડક્ટ અને સર્વિસ બોથ આર ગુડ. તો પર્ટિક્યુલર કેવું કે પ્રોડક્ટ તો સારી હોય અમુક લોકોની, પણ દે આર ગુડ વિથ ધ પ્રોડક્ટ એઝ વેલ એઝ ધ સર્વિસ બોથ.